ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ઈ લીલા ચરિત્રોમાં નંદ ઉત્સવ ચાલે છે કે ભગવાન કૃષ્ણના જન્મ પછી નંદ બાબાને ત્યાં ઉત્સવ કેવો થયો. તો કે ઉત્સવ તો એટલો જોરદાર થયો કે ઈ ઉત્સવની અંદર દેવતાઓ પણ લાભ લેવા માટે આવે છે. દેવતાઓ પણ લાભ લેવા માટે પધારે છે. એવો દિવ્ય અને ભવ્ય ઉત્સવ થયો. ઈ ઉત્સવની અંદર ગોકુળની અંદર સનત કુમાર આવ્યા, કપિલ આવ્યા, સુખદેવજી, વેદવ્યાસજી, પછી હંસ ભગવાન, દત્તાત્રેય, પુલસ્ત્ય ઋષિ અને નારદ, બ્રહ્માજી સાથે આટલા બધા દેવતાઓ કૃષ્ણના ઉત્સવમાં પધારે છે. અને આ દેવતાઓ આકાશમાં રહીને કૃષ્ણ જન્મની વધાઈના કીર્તન ગાય છે. આકાશમાં ઉભા રહીને અને એમની માથે ફૂલોની વર્ષા કરે છે. તો ગોકુળના લોકોને ફૂલોની વર્ષા તો દેખાતી હતી, પણ કોણ વર્ષા કરે છે એ દેખાતું નહોતું. એમને એવું લાગ્યું કે નહીં, આકાશમાંથી ફૂલોની વર્ષા ભગવાન કૃષ્ણ ઉપર થઈ, દેખાણું, પણ દેવતાઓ દેખાણા નહીં. કારણ કે દેવતાઓના દર્શન કરવા માટે મનુષ્યએ દેવતા જેવું હૃદય બનાવવું પડે છે. ત્યારે એમને દેવતાઓના દર્શન થાય છે. અને ભગવાનના દર્શન માટે તો ગંગાજી જેવું નિર્મળ મન બનાવવું પડે છે. ત્યારે એ દર્શન થાય છે. ત્યાં સુધી એ દર્શન થતા નથી. તો બ્રહ્માજીને દેવતાઓ આવે છે અને કૃષ્ણ ભગવાન ઘોડિયામાંથી એની સામું જોઈને હસે છે કે આ બધા દેવતાઓ મારા દર્શન માટે પધાર્યા છે. એટલે ઘોડિયામાં કૃષ્ણ ભગવાન કાલું કાલું હસે છે દેવતાઓ તરફ જોઈને. અને દેવતાઓ બધા સ્તુતિ કરે છે. સ્તુતિ એવી કરે છે કે હે કૃષ્ણ, તમે મોટા થઈને જ્યારે ગાયું ચરાવશો ત્યારે તમારી શોભા કાંઈક અનેરી જ થશે. અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન કૃષ્ણ જ્યારે ગાયું ચરાવશે ત્યારે અમને એવું લાગશે કે અનંત બ્રહ્માંડોને ઈશારા ઉપર હલાવવા વાળો આજે ગાયોની પાછળ દોડી દોડીને ગાયો ચરાવે છે. તમારી આ શોભાના અમને દર્શનનો મોકો મળશે, દેવતાઓ એમ કહે છે. કારણ કે દેવતાઓ આકાશમાંથી ભગવાન શ્રી કૃષ્ણની બધી લીલાઓ જોતા. આજે પણ ગોવર્ધનની અંદર નારદ કુંડ કરીને એક લીલા સ્થલી છે. આજે પણ તો એ નારદ કુંડ જે લીલા સ્થલી છે, એ લીલા સ્થલીમાં નારદજીએ તપસ્યા કરી છે. તો કે ભાઈ નારદજીએ શા માટે તપસ્યા કરી? તો કે એક વખત ભગવાન કૃષ્ણ ગોવર્ધનની અંદર સખાઓ સાથે લીલા કરી રહ્યા હતા. તો ઈ લીલાની અંદર ભગવાન કૃષ્ણ પકડમપટ્ટી રમતા હતા, એકબીજાને પકડવાના દાવ સાથે રમતા હતા. તો મહાદેવ, બ્રહ્માજી અને નારદજી એ લીલાને જોવા માટે આવ્યા. એ આવ્યા ને તો સખાઓ બી ગયા, આ કોણ આવ્યું? એકના ગળામાં હરપ લટકે છે, મોટી મોટી જટાઓ છે, એકને તો જો 4 મોઢા છે, કે આવા તો આપણે ક્યાંય માણસો જોયા નથી. કે આ શું ચક્કર છે? કે ભાગો ભાગો ભાગો, અહીંથી ભાગો. એટલે બધા ભાગી ગયા ગોળિયાઓ. એટલે કૃષ્ણએ આ ત્રણેય દેવતાઓ ઉપર ગુસ્સો કર્યો, કેમ તમે આવ્યા? તો પ્રભુ, અમે તો તમારી લીલા જોવા આવ્યા છીએ. તો કૃષ્ણ કે લીલા જોવા આવ્યા છો તો આ વૃક્ષોની અંદર હંતાઈને લીલા જુઓ. કે પ્રત્યક્ષ તમે આવો છો ને તો મારા સખાઓને ડર લાગે છે, મારા સખાઓ ડરી જાય છે. એટલે પ્રત્યક્ષ તમારે ક્યારેય આવવું નહીં, કે આ ઝાડવાની અંદરથી લીલાના દર્શન કરવા. તો નારદજી કે પ્રભુ, અમારે દર્શન કરવા છે અને આ લીલામાં પ્રવેશ પણ જોઈએ છીએ. તમારી લીલામાં પ્રવેશ કઈ રીતે મળે? ત્યારે કે છે કે તમારે છે ને સાધન ભજન કરવું પડશે. સાધન ભજન વગર પ્રવેશ મળતો નથી. એટલે નારદજીએ ત્યાં તપસ્યા કરી. કૃષ્ણ લીલામાં પ્રવેશ મળે એટલે નારદજીએ તપસ્યા કરી. એટલે આજે પણ ત્યાં નારદ કુંડ છે ગોવર્ધનની અંદર. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ઈશ્વરની લીલાના દર્શન કોઈ અધિકારી વ્યક્તિ જ કરી શકે છે. બધા કૃષ્ણ લીલાના દર્શનના અધિકારી નથી. કરોડોમાં એકાદાને કૃષ્ણ પીળો પાસ આપે છે કે તું મારા દર્શનની લીલાનો અધિકારી બની છે. બધાને આ પાસ નથી મળતો. પણ આમાં નિરાશ થવા જેવું નથી. જો તમે સાચા હૃદયથી એકવાર ભગવાન કૃષ્ણને કહી દેશો ને
કે અમે તમારી લીલાના દર્શન કરવા માંગીએ છીએ, તમારી લીલાના દર્શન એ જ અમારું લક્ષ્ય છે, તો મને લાગે છે ઈશ્વર અવશ્ય કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરી દે છે, નિશ્ચિત કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરી દે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ તમારી વ્યાકુળતા સુંદર અને સારી હોવી જોઈએ, સાચા હૃદયની હોવી જોઈએ. આજ અમારા બાબા તો આમ દિવ્ય વાતો કરતા હતા. એ કે આ ભજન જે કરીએ ને એનો કાળા કોડી પ્રવેશ નથી, ભાવનો પ્રવેશ છે. તમે ભાવ વધારો, હૃદયની નિર્મળતા વધારો, હૃદયની વ્યાકુળતા વધારો, કે એની કિંમત અમારા બાબા કે વિશેષ છે. ભજનની કાનાકોડી કિંમત નથી. તો અહીંયા પાછા એક સંતોલા ગયડા બે છે એને કીધું તો બાબા ભજન જરૂરી નથી, તો કે બાબા કે જરૂરી છે. ભાવ ઉત્પન્ન કરવા માટે ભજન જરૂરી છે, કે આપણી અંદર ભાવ ઉત્પન્ન થઈ જાય. બાકી ભાવ વગર ભજનની કાનાકોડી કિંમત નથી બાબા. ભાવ તમારી અંદર હોવો જોઈએ. અને મને તો સત્સંગમાં ખોટું શું ભાવ શીખાડવા જ ગમે છે. ભગવાન આપણા છે, આપણે એના છીએ. બીજું શું ભજન કરવાનું હોય જીવને, અને જીવ બીજું કરી પણ શું શકે? કેવળ અને કેવળ ઈશ્વરની શરણાગતિ, કે બસ અમે તારા છીએ જેવા છીએ એવા. આટલું સ્વીકારી લે ને જીવ, તો હું તો કહું બહુ થઈ ગયું. ભગવાનને આપણી પાસે સાધન કરાવવું હશે ને તો કરાવી લેશે, નિશ્ચિત કરાવી લેશે. મનુષ્ય ખાલી એટલું સ્વીકારી લે ને કે પ્રભુ મારાથી નહીં થાય, હું તારી પાસે નહીં પહોંચી શકું, તું જ મારા ઉપર કૃપા કરી દે. આવી હાચા હૃદયથી પ્રાર્થના નીકળી જાય તો બહુ થઈ ગયું. પછી ઈશ્વર જ તમારી વ્યવસ્થા કરશે. એવું નથી કે હું આ વાતો કરું છું. રાધા બાબાએ કીધું છે આસ્તિકતા કી આધારશિલા એમાં, કે એક વખત કોઈ જીવ એમ કે ભગવાન મારે તારું બનવું છે, તો તમે ભગવાન પાસે પહોંચી જશો ને ત્યાં સુધીનું નવું પ્રારબ્ધ ભગવાન પોતે બનાવી દેશે. આખું નવું પ્રારબ્ધ બનાવી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. તો દેવતાઓ સ્તુતિ કરે છે કે હે કૃષ્ણ, તમારી માધુર્ય લીલાનું રસાસ્વાદન ના અમે દર્શન કરી શકીએ. તમે ગાયો ચરાવવા જાશો ત્યારે તમારી અદ્ભુત શોભા થશે, અને તમે ગોપીઓના માટલા ફોડતા હશો, કે ચીરરણ કરતા હશો, કે રાસલીલા કરતા હશો, ત્યારે તમારી નિતાંત જે ગુપ્ત લીલાઓ છે એના દર્શન પણ તમે પૃથ્વી ઉપર જન્મ લેશો એટલે અમને થઈ જશે. કારણ કે વા તો ગોલોક ગામમાં તો રાધા રાણીની સખીઓનો જ પ્રવેશ છે, બીજા કોઈનો પ્રવેશ નથી. એટલે નિતાંત જે ગુપ્ત લીલાઓ છે ને એ તો આ દેવતાઓને ક્યારેય જોવા મળતી નથી. એ જ લીલાઓ જયારે કૃષ્ણ અવતાર લે છે પૃથ્વી ઉપર, ત્યારે બધા દેવતાઓને એ લીલા દર્શનનો લાભ મળે છે. એટલે જ અમારા સંતો એમ કહે છે કે મોટો શોરૂમ હોય ને તો એ શોરૂમ ની બારે કપડા લટકતા હોય. કપડાને એવું લટકે એટલે એનો અર્થ એમ થયો કે આ તો બારે જ લટકે છે, અંદર આના કરતા ઘણો બધો માલ ભરેલો છે. એ રીતે વ્રજલીલા શું છે? એ વ્રજલીલા છે ને શોરૂમ ની બારે લટકાવેલા કપડા છે. તે વ્રજલીલા ઉપરથી તમને ખબર પડે કે કૃષ્ણ આવો આનંદ ભક્તોને ગોલોક ધામ ની અંદર કાયમી માટે આપે છે, કાયમી માટે. મનુષ્ય બસ આ વ્રજલીલાનું ડેમોન્સ્ટ્રેશન જોઈને ભજન કરીને જો ગોલોકની પ્રાપ્તિ કરી લઈએ તો આ ગોપીઓને જે આનંદ મળ્યો, સખાઓને જે રમત ગમતનો આનંદ મળ્યો, એ આનંદ કૃષ્ણના ધામમાં કાયમી માટે જીવને પ્રાપ્ત થાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બસ ખાલી જીવ ભગવાનનો બની જાય, આવી વસ્તુ છે. તો બ્રહ્માજી ને દેવતાઓ આ રીતે સ્તુતિ કરે છે અને ફૂલ ઉડાડે છે. પછી તો મહાદેવ આવ્યા, એની આજુબાજુ ભૂતો ઘેરાયેલા હતા, અને વૃષભ એટલે વૃષભ ઉપર બેસીને, બળદિયા ઉપર બેસીને મહાદેવ પધાર્યા. બધા પોતપોતાના વાહનમાં આવે છે. સૂર્ય ભગવાન રથ ઉપર ચડીને આવ્યા. ઇન્દ્ર છે ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યા, અને ખંજરીટ ઉપર વાયુદેવ, એટલે ખંજરીટ નામનું વાહન વાયુદેવનું છે. પણ આ ખંજરી પટર એટલે ખંજરીટ એટલે શું એ મને ખબર નથી. આવી વસ્તુ છે. પછી મહિષ વાસન ઉપર યમ આવ્યા, એટલે પાડા ઉપર યમરાજાનું પાડા. આ બધા કૃષ્ણ દર્શનનો લાવો લેવા આવ્યા છે. આપણે બધા ઘણી વાર કહી દેતા હોય ત્યારે કાનુડાની ભક્તિ કોઈને મળતી નથી, દેવતાઓને નથી મળતી, ઓને નથી મળતી. અરે દેવતાઓ તો દર્શન કરતા, તમે તમારું કરો, તમે ક્યાં પહોંચેલા છો. દેવતાઓ તો એ વ્રજ લીલાના દર્શન કરતા. એનો અર્થ એવો નથી કે એને સૌભાગ્ય નહોતું મળ્યું, પણ કોઈ જન્મે એને સૌભાગ્ય જરૂર મળી જાય છે, કારણ કે એને કૃષ્ણના દર્શન કર્યા છે. પુષ્પક ઉપર બેસીને કુબેરજી આવે છે,
હરણા ઉપર બેહીને ચંદ્ર દેવતા આવે છે, બકરા ઉપર બેહીને અગ્નિદેવ આવે છે, અગ્નિદેવનું વાહન છે બકરો, અને મગર ઉપર બેસીને વરુણ આવે છે, ગંગાનું વાહન પણ કદાચ મગર છે. આવી વસ્તુ છે. અને લક્ષ્મી દેવી ગરુડ ઉપર બેસીને આવે છે, દુર્ગા સિંહ ઉપર બેહીને આવે છે, પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને આવે છે. આ બધા લોકો પોતપોતાના વાહન ઉપર બેસીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે. તો આપણે પ્રશ્ન થાય કે રામનું ને ભગવાન કૃષ્ણનું વાહન શું હશે? રામ અને ભગવાન કૃષ્ણનું વાહન કોઈ નથી જોયું. તો કે અમારા વ્રજના સંતો એવો ભાવ આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રામનું વાહન છે ભક્તોનું હૃદય. ભક્તોના હૃદયમાં બેહીને ભગવાન આવે છે, રામ અને કૃષ્ણ. એટલે ભગવાન